સુરતમાં પોલીસે અસામાજિક તત્વોનું સરઘસ કાઢ્યું। બીઆરટીએસ બસમાં તોડફોડ કરી હતી તે આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું। મુસાફરો ભરેલી બસ હતી। રિક્ષા ચાલકે હુમલો કર્યો બસ પર અને તે જ વિસ્તારમાં પોલીસે હરવે આરોપીઓનું સરઘસ કાઢ્યું। બીઆરટીએસના રૂટમાં રિક્ષા મુદ્દે બબાલ થઈ હતી અને મામલો એટલો બીચક્યો હતો કે માર મારવામાં આવ્યો। ઉધના વિસ્તારમાં બીઆરટીએસ બસ પર હુમલો કરવામાં આવ્યો। રિક્ષા ચાલકે સાગરીતો સાથે મળીને બસના ચાલકને માર પણ માર્યો। રિક્ષા ચાલકે સાગરીતોને બોલાવીને તોડફોડ પણ બસમાં કરી હતી। મુસાફરો ભરેલી બસ હતી અને તેના પર હુમલો કરવામાં આવતા હવે કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો છે આરોપીઓને સ્થાનિક વિસ્તારમાં તેનું સરઘસ કાઢીને। જે રીતનો બનાવ બન્યો છે એ લોકો બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં બિનઅધિકૃત રીતે ઘૂસીને ચલાવતા હતા, જેને બસના કંડક્ટર દ્વારા હોર્ન મારતા ગુસ્સે થઈ ગયેલા અને બસ કંડક્ટરના બાજુનો જે સ્કીમર છે ગ્લાસ અને આગળનો ગ્લાસ તોડી નાખેલો છે, તેથી એ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને અત્યારે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરી રહ્યા છે। જે આરોપીઓ છે બધા તમામ રિક્ષા ડ્રાઈવરો છે અને બસ સ્ટેન્ડને અલગ અલગ વિસ્તારમાં રિક્ષા ચલાવી રહ્યા છે ગુજરાતના। તો પોલીસ તરફથી અસામાજિક તત્વોનું સરઘસ કાઢવામાં આવ્યું। જાહેર જનતાની વચ્ચે તેઓને લાવવામાં આવ્યા અને તેમણે જે કાયદાનો ભંગ કર્યો છે તે કાયદાનું ભાન કરાવવામાં આવ્યું। આરોપીઓ તરફથી જે મુસાફરો ભરેલી બસ હતી બીઆરટીએસ તેના પર હુમલો કરવામાં આવ્યો।